તો કાતિલ ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। વલસાડ શહેર અને જિલ્લાની અંદર આ સ્થિતિ સર્જાઈ છે, જ્યાં વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળ્યા। ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકો હેડલાઇટ ચાલુ કરવા માટે મજબૂર બન્યા છે। તો વલસાડના દ્રશ્યો છે, જાણે કોઈ હિલ સ્ટેશન હોય તેવું લાગી રહ્યું છે। વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ, કાતિલ ઠંડીની વચ્ચે વલસાડમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, જેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવાની ફરજ પડી। જોઈ શકાય છે આ દ્રશ્યો છે વલસાડના, કે જ્યાં ઠંડીની સાથે સાથે ધુમ્મસનું જોર પણ જોવા મળ્યું। વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર વલસાડની અંદર જોવા મળી રહી છે, જાણે કોઈ હિલ સ્ટેશન હોય તેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી, વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ચૂકી છે, ત્યારે વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખી અને પસાર થવા માટે મજબૂર બન્યા છે। જોઈ શકાય છે આ વલસાડના દ્રશ્યો છે, કોઈ હિલ સ્ટેશન નથી, પરંતુ જાણે કોઈ હિલ સ્ટેશન હોય તેવું લાગી રહ્યું છે।